લાલબાગ જૈન સંઘના નેમિનાથ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણકન નિમિત્તે 8મ તપના પારણા યોજાયા. શનિવારે પાર્શ્વનાથ ભગવાનનો વરઘોડો માંજલપુર ગામમાં નીકળશે. જૈનોના 22મા તીર્થંકર ગિરનાર પર બિરાજમાન નેમિનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણકન નિમિત્તે વડોદરાના તમામ જૈન સંઘોમાં 8મ તપ કરવાની ગુરુ ભગવંતોની ટકેહેલ બાદ 4000 કરતાં વધારે 8મ તપ થતા હતા, જેમાં પારણા આજે લાલબાગ જૈન સંઘમાં કચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજાયા હતા. એમ લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી વરીશ શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ઋષભ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે આજે સંઘમાં ચત્તારી 8મ 10 ડોયના 8 ઉપાસના તપસ્વીઓને પણ મનહરભાઈ ભોગીલાલ શાહ અને શ્રેયસભાઈ વૈદ્ય પરિવાર તરફથી પારણા કરવામાં આવ્યા હતા. વધુમાં ટ્રસ્ટી બ્રિજેશભાઈ શાહે જણાવ્યું હતું કે શનિવાર ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પાર્શ્વનાથ ભગવાનનો વરઘોડો સવારે 7:30 કલાકે ગજાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં વાજતે ગાજતે નીકળશે, જે વીરના દેરાસર થઈ માંજલપુર વિસ્તારમાં ફરી પરત જિનાલય આવશે. બધા ભાવિ ભક્તોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે લાલબાગ શ્રી સંઘમાં સરસ મજાના પારણા 8મ તપ અને ચત્તારી 8 ડોય એના 8 ઉપવાસ આવા તપસ્વીઓના પારણાનો પ્રસંગ લાલબાગ જૈન સંઘમાં છે. આપણી સાથે લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી એવા હરીશભાઈ શાહ, બ્રિજેશભાઈ પણ આપણી સાથે છે. આપણે હરીશભાઈને પૂછ્યા આખો કાર્યક્રમ શું છે મારા દર્શક. સૌપ્રથમ સર્વને જય જીનેન્દ્ર. આજે ખૂબ આનંદની વાત છે કે આજે અમારા સંઘમાં શ્રી વિજયવલ્લભ સુરી મહારાજ સાહેબના એવા ગચ્છાધિપતિ શ્રી ધર્મધુરંધર મહારાજ સાહેબના નિશ્રામાં ખૂબ સુંદર રીતે તપસ્યા ચાલી રહી છે. ચત્તારી 8 10 ડોહીના આજે 8 ઉપવાસ પતિના પારણા ચાલી રહ્યા છે. તપસ્વીઓ ખૂબ સુંદર રીતે પારણા કરી રહ્યા છે. ત્યારબાદ નેમિનાથ ભગવાનના એવું 8મ તપની પર આરાધના સુંદર રીતે ભક્તોએ પૂર્ણ કરી અને આજે એના પણ પારણા શ્રી લાલબાગ જૈન સંઘમાં રાખેલ છે. તેઓ પણ ખૂબ સુંદર રીતે પારણા કરી રહ્યા છે. બીજી વાત, આવતીકાલે પાર્શ્વનાથ ભગવાનનો મોક્ષ કલ્યાણ શનિવારે સવારે 7:30 વાગે પાર્શ્વનાથ ભગવાનની મોક્ષ કલ્યાણ દિવસ નિમિત્તે શ્રી લાલબાગ જૈન સંઘમાં પાર્શ્વનાથ ભગવાનની એક વરઘોડો રાખેલો છે. તે લાલબાગ જૈન સંઘ દેરાસરથી શરૂઆત કરવામાં આવશે. ત્યાંથી ઘંટાકંડ મહાવીરદેવ ત્યાંથી માંજલપુર ગામ થઈને પરત દેરાસર પરત આવશે અને એ નિમિત્તે શ્રી લાલબાગ જૈન સંઘમાં ભગવાનને અર્પણ કરવા માટે 5.25 કિલોનો લાડુ પણ અર્પણ કરવામાં આવશે ભક્તો દ્વારા. આજે સર્વ લાલબાગ જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓને અમે આમંત્રણ આપી છીએ. સર્વ સમયબદ્ધ શનિવારે સવારે 7:30 વાગે અચૂક હાજર રહેવું. આપનું નામ? મારું નામ વરીશ કિરીટકુમાર શાહ, ટ્રસ્ટીગણ.